શારદાજી આંગણામાં બેઠા પોતાના જ વિચારોમાં ખોવાયેલા હતા ત્યારે અચાનક નજીકમાં રહેતા કમલાજીએ ટકોરા માર્યા. અરે શારદાબેન, શું વિચારી રહ્યા છો? અને આ શું એકલા બેઠા છો? વહુ ક્યાં છે? શારદાજીએ કહ્યું, અરે બહેન કમલા, તે તો થોડા દિવસ માટે તેના પિયર ગઈ છે. તું બેસ, હું ચા બનાવીને લાવું છું. અરે ના શારદાબેન, હું તો બસ તમારી સાથે વાતો કરવા આવી હતી. ઘરે એકલી હતી તો વિચાર્યું થોડી વાર તમારી પાસે બેસી જાઉં. અને અંશુલ ક્યાં છે? તે ક્યાંય દેખાતો નથી. તે તો હમણાં જ ઓફિસે ગયો છે. સારું ઠીક છે શારદાબેન, હવે હું જાઉં છું. મોડું થઈ ગયું છે, ઘરે કામ બાકી છે. કમલાજી તો પોતાના ઘરે ચાલ્યા ગયા. શારદાજી પણ ઉઠીને રસોડામાં ગયા અને સિંકમાં પડેલા વાસણો સાફ કરવા લાગ્યા. શારદા અને કમલાજી બંને ખૂબ સારી સહેલીઓ હતી. ઘર નજીકમાં જતું એટલે જ્યારે મન થાય ત્યારે વાતો કરવા આવી જતા. શારદાજીએ ઘરનું કામ પતાવ્યું અને પોતાના રૂમમાં જઈને આરામ કરવા લાગ્યા અને મનમાં વિચારવા લાગ્યા, આવા દે આજે અંશુલને, તેની સાથે વાત કરું છું. વહુને પિયર ગયાને કેટલા દિવસ થઈ ગયા, લાવવાનું કોઈ નામ નથી. આ નથી વિચારતો કે માનો ઘરમાં એકલા દિવસ કેવી રીતે પસાર થતો હશે. મારી કોઈ ચિંતા નથી. અને પછી દિવાલ પર લાગેલા પોતાના પતિના ફોટાને જોઈને બોલ્યા, તમે મને એકલી છોડીને કેમ જતા રહ્યા? આજે મારી પાસે કોઈ નથી વાત કરવા માટે. જો તમે હોત તો હું તમારી સાથે કેટલી બધી વાતો કરત. તમારી ખૂબ ઉણપ અનુભવાય છે. આ બધું વિચારતા વિચારતા ક્યારે ભૂતકાળમાં ખોવાઈ ગયા ખબર જ ના પડી. અંશુલની માં, મેં એવું નહોતું વિચાર્યું કે વૃદ્ધાવસ્થામાં પણ આપણને આરામ નહીં મળે. શર્માજી બહારથી પોતાના કપડાં ઉતારતા પોતાની પત્ની શારદાજીને કહે છે. વરંડામાં બેઠેલા શારદાજી કહે છે, હવે શું કરી શકીએ? સમજી લો કે આપણા નસીબમાં દીકરાનું સુખ તો છે પણ વહુનું નથી. શર્માજી બોલ્યા, હા સાચું કહે છે તું. ઠંડી હવામાં થોડી વાર વધુ બેસી લે, ત્યાં સુધી હું કંઈક કામ પતાવી લઉં. એટલું કહીને શર્માજી રસોડામાં ચાલ્યા ગયા. થોડી વાર પછી શર્માજી બોલ્યા, સાંભળ, જરા આ શાક ચાખીને તો કહે કે કેવું બન્યું છે. શારદાજી બોલ્યા, આય હાય, અમારી કમરનો દુખાવો. અરે કેવું શું બન્યું હશે? દર વખતની જેમ સારું જ બન્યું હશે. ત્યારે જ તેમનો દીકરો અંશુલ ઓફિસથી આવે છે. મમ્મીનો અવાજ સાંભળીને તે રસોડા તરફ ગયો. ત્યાં જઈને જોયું તો મમ્મી પપ્પા એકબીજાને મદદ કરી રહ્યા હતા. પપ્પા, તમે રસોડામાં? શર્માજી બોલ્યા, હા કેમ? અરે તારી માની કમરમાં દુખાવો હતો તો વિચાર્યું કે તેની મદદ કરી લઉં. છેવટે મારી અર્ધાંગીની છે, તેને દુખાવામાં એકલી કેવી રીતે છોડી શકું? શારદાજી બોલ્યા, બેટા તું કપડાં બદલીને બેસ, હમણાં જમવાનું તૈયાર થઈ જશે, પછી ત્રણેય સાથે જમીશું. પછી અંશુલ રૂમમાં જઈને કપડાં બદલીને બહાર આવ્યો. ત્યાં સુધીમાં શર્માજી અને શારદાજી પણ આવી ગયા હતા. પછી ત્રણેય સાથે જમવા બેઠા. શર્માજી શારદાજીને બોલ્યા, અરે આ શું શ્રીમતીજી, એક રોટલી ખાઈને જ ઉઠી રહ્યા છો? બેસો, દવા પણ તો લેવાની છે તમને તો એક રોટલી વધુ ખાઈ લો. એટલું કહીને તેમણે શારદાજીની થાળીમાં એક રોટલી વધુ મૂકી દીધી. શારદાજી બોલ્યા, અરે ના, આનાથી વધુ મારાથી ખવાતું નથી. તમને ખબર છે ને કે તબિયત ઠીક નથી રહેતી. શર્માજી બોલ્યા, હા ખબર છે, પણ જો બરાબર જમશો નહીં તો દવા અસર કેવી રીતે કરશે? અંશુલે ચૂપચાપ જમ્યો, પોતાની થાળી રસોડામાં મૂકી અને પછી પોતાના રૂમમાં જઈને સૂઈ ગયો. આ જોઈને શારદાજી બોલ્યા, લાગે છે કે અંશુલ થાકી ગયો છે એટલે તેણે આજે વાત પણ ન કરી. શર્માજી બોલ્યા, થાકી તો ગયો જ હશે, ઓફિસમાં કેટલું કામ હોય છે. ત્યારે જ દરવાજાની ઘંટડી વાગી તો શારદાજીનું ધ્યાન ભંગ થયું. ત્યારે જ તેમણે ઘડિયાળ તરફ જોયું તો સાંજના 7 વાગી ચૂક્યા હતા. તે જલ્દીથી ઉઠ્યા અને દરવાજા તરફ દોડ્યા. લાગે છે કે અંશુલ આવી ગયો છે. દરવાજો ખોલતા જ અંશુલ બોલવા લાગ્યો, શું માં? દરવાજો ખોલવામાં કેટલી વાર લગાડી? શું કરી રહી હતી? બેટા, થાકના કારણે ક્યારે આંખ લાગી ગઈ ખબર જ ન પડી. ચાલ તું હાથમાં ધોઈ લે, ત્યાં સુધી હું જમવાનું તૈયાર કરું છું. શારદાજીએ ફટાફટ જમવાનું બનાવ્યું અને અંશુલને અવાજ આપ્યો. અંશુલ જ્યારે જમવા આવ્યો ત્યારે શારદાજીએ કહ્યું, બેટા, હું એવું કહી રહી હતી કે જો વહુને લઈ આવે તો મને થોડો આરામ મળી જાય. તો અંશુલે કહ્યું, ઠીક છે માં, હું કાલે લેવા માટે જાઉં છું. અને પછી અંશુલે જમવાનું પૂરું કર્યું અને પોતાના રૂમમાં જઈને સૂઈ ગયો. બીજા દિવસે અંશુલ સવારે વહેલો ઉઠી ગયો અને નાસ્તો કરીને સાસરી જવા માટે તૈયાર થઈ ગયો. ત્યારે જ શારદાજીએ કહ્યું, બેટા, તું ત્યાં જઈ તો રહ્યો છે પણ મારું હૃદય ખૂબ ગભરાઈ રહ્યું છે. શારદાજીએ દીકરાનો હાથ પકડતા કહ્યું. તેમની આંખોમાં ચિંતાની ઊંડાઈ સ્પષ્ટ દેખાઈ રહી હતી. અરે માં, તમે આટલી ચિંતા કેમ કરો છો? અંશુલે હસતા હસતા કહ્યું, મને કંઈ નહીં થાય અને જોજો, હું તમારી વહુને લઈને જરૂર આવીશ. શારદાજીએ દીકરાની આંખોમાં જોયું, જાણે કંઈક કહેવા માગતા હોય પણ શબ્દો હોઠ સુધી આવીને અટકી ગયા. તેમણે માથું હળવું હલાવ્યું અને દરવાજાની ચોખટ પર ઊભા રહ્યા જ્યાં સુધી અંશુલ તેમની નજરોથી દૂર ન થઈ ગયો. રાત થવા આવી હતી. ચારેય બાજુ અંધારું ધીમે ધીમે ફેલાઈ રહ્યું હતું પણ અંશુલ હજુ સુધી
ઘરે પાછો ફર્યો ન હતો. દોસ્તો કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. શારદાજીનું હૃદય એક વિચિત્ર ગભરાટથી ભરાઈ ગયું હતું. તે વારંવાર દરવાજા તરફ જોતા, પછી આંગણામાં આંઠાફેરા કરતા અને છેવટે ગલેની બહાર આવીને ઊભા રહી ગયા. ઠંડી હવા ચાલી રહી હતી, પણ તેમની આંખો બસ તે વળાંક પર ટકેલી હતી જ્યાંથી તેમના દીકરા અને વહુને આવવાનું હતું. ખૂબ લાંબા સમય સુધી તે આમ જ ઊભા રહ્યા. ત્યારે જ બાજુના ઘરના કમલાજી દરરોજની જેમ પોતાના આંગણામાં બેસીને બિલાડીઓ અને કૂતરાઓને રોટલી ખવડાવવા આવ્યા હતા. તેમની તરફ જોઈને હસ્યા, પણ શારદાજીના ચહેરા પર ચિંતાની રેખાઓ જોઈને તેઓ અટકી ગયા. તે પાસે આવી અને ધીમેથી બોલી, શું થયું શારદા? આટલી રાત્રે બહાર ઊભી છે, બધું બરાબર તો છે ને? શારદાજીએ ઊંડો શ્વાસ લીધો. તેમની આંખો હજુ પણ ગલી તરફ ટકેલી હતી. કમલાજીના અવાજમાં જે ચિંતા હતી તે તેમના અંદરની બેચેનીને વધુ વધારી ગઈ. શું કહ્યું કમલા? અંશુલ પોતાની પત્ની સીમાને લેવા તેના સાસરે ગયો છે, શારદાજીએ ધીમેથી કહ્યું. જાણે વાત કરતાં કરતાં જ આંસુ આવી જશે. સવારે નીકળ્યો હતો, કહ્યું હતું કે સાંજ સુધીમાં પાછો આવી જઈશ, પણ હવે જો રાત થઈ ગઈ, ન કોઈ ખબર ન કોઈ ફોન. કમલાજીએ થોડીવાર ચૂપ રહીને પૂછ્યું, ફોન લગાવ્યો તે? ઘણીવાર લગાવ્યો, શારદાજીએ ગળું સાફ કરતા જવાબ આપ્યો, પણ લાગતો જ નથી. લાગે છે કે ફોન બંધ છે. કમલાજીએ તેમના ધ્રુજતા ખભા પર હાથ મૂક્યો અને બોલી, તું અંદર ચાલ શારદા, ઠંડી હવા ચાલી રહી છે. કદાચ રસ્તામાં મોડું થઈ ગયું હોય અથવા તે હજુ સીમાના ઘરે જ હોય. આટલું બધું ન વિચાર, ભગવાન બધું સારું કરશે. શારદાજીએ જવાબ ન આપ્યો. તેમની આંખો હજુ પણ તેજ વળાંક પર ટકેલી હતી. માનું હૃદય છે કમલા, વિચિત્ર વિચિત્ર વિચારો આવી રહ્યા છે. ખબર નહીં કેમ મન ખૂબ બેચેન છે. કમલાજીએ તેમને હળવેથી ટેકો આપતા કહ્યું, ચિંતા છોડ શારદા, ચાલ અંદર ગરમ દૂધ બનાવી દઉં, થોડો આરામ કરી લે, સવાર સુધીમાં બધું સારું થઈ જશે. શારદાજીએ બસ એટલું જ કહ્યું. કાશ તું સાચું કહેતી હોય કમલા. તે દરવાજા તરફ વળ્યા, પણ દરેક પગલું ભારે લાગી રહ્યું હતું. તેમના અંદર કંઈક તૂટી રહ્યું હતું અને બહાર કોઈ ખામોશી ધીમે ધીમે ઊંડી થતી જઈ રહી હતી. દોસ્તો કહાની છેલ્લા સુધી જોજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. કમલાજી શારદાજીને અંદર લાવીને ખાટલા પર બેસાડ્યા અને પાસે જ બેસતા બોલ્યા, અરે તું આટલી ચિંતા કેમ કરી રહી છે? આવી જશે બંને. અને એવું કર, એકવાર ફરી ફોન લગાવીને પૂછી લે, કદાચ હવે લાગી જાય. શારદાજીએ સહેજ ઉદાસી ભર્યા સ્મિત સાથે માથું હલાવ્યું. ઘણીવાર કોશિશ કરી ચૂકી છું, પણ ફોન સ્વિચ ઓફ બતાવી રહ્યો છે. કમલાજીએ આશ્ચર્યથી કહ્યું, અરે અંશુલનો ફોન ક્યારેય બંધ નથી થતો. તે દરેક નાની વાત પર પણ તને ફોન કરે છે. શારદાજીની આંખો હવે થોડી ભીની થઈ ગઈ. તેમણે ઊંડો શ્વાસ લઈને કહ્યું, આ વાતને જ તો મને બેચેન કરી મૂકી છે. ન કોઈ ખબર અને ઉપરથી ફોન પણ બંધ. ભગવાન કરે બધું સારું હોય. કમલાજીએ તેમના હાથોને પોતાના હાથમાં લઈને કહ્યું, જો શારદા, તું પોતાને આટલી પરેશાન ન કર. આજકાલની છોકરીઓ પણ થોડી જિદ્દી હોય છે. શારદાજીએ ધીમેથી માથું ઝુકાવી લીધું, પણ તેમના હૃદયના ધબકારામાં તે રાત્રે કંઈક અલગ જ વાર્તા ચાલી રહી હતી. એક એવી વાર્તા જેનો અંદાજો હજુ કોઈને નહોતો. આખી રાત શારદાજી ખાટલા પર પડખા બદલતા રહ્યા. ઊંઘ તો જાણે આંખોથી ઘઉં દૂર હતી. ક્યારેક અંશુલનો ચહેરો સામે આવતો તો ક્યારેક સીમાની હસતી આંખો. મનમાં એક જ સવાલ વારંવાર ચાલતો હતો, આખરે આટલું મોડું કેમ થઈ ગયું? ઘડિયાળની ટીક ટીક અને બહાર વહેતી ઠંડી હવાનો અવાજ, બધું જ તે રાત્રે જાણે તેમના બેચેન મનની સાક્ષી આપી રહ્યું હતું. જેમ તે કરીને રાત વીતી. સવારની પહેલી કિરણ પણ શારદાજી માટે કોઈ રાહત ન લાવી. તે ઝટકાથી ઉઠ્યા અને સીધો મોબાઈલ ફોન ઉપાડ્યો. ધ્રુજતા હાથોથી નંબર ડાયલ કર્યો, પણ અંશુલનો ફોન હજી પણ સ્વિચ ઓફ હતો. હવે શારદાજીની બેચેની વધુ વધી ગઈ હતી. તેમણે સામે રાખેલા ભગવાનના ફોટો તરફ જોયું અને ધીમે ધીમે આંખો ભીની થવા લાગી. હે ભગવાન, બસ મારા બાળકને સહી સલામત પાછો મોકલી દે. અને જો કોઈ ભૂલ થઈ હોય તો તું મને સજા આપજે, પણ મારા અંશુલને કંઈ થવા ન દેતો. ધ્રુજતા અવાજમાં તે જાણે મનોમન પ્રાર્થના કરી રહ્યા હતા. કમલાજી ફરી આંગણામાંથી ડોક્યું કરતા બોલ્યા, શું થયું શારદા? કંઈ ખબર નથી મળી કે શું? શારદાજીએ નિરાશ નજરોથી તેમની તરફ જોયું. ના કમલા, ફોન હજુ સ્વિચ ઓફ બતાવી રહ્યો છે. કમલાજી ફરી પોતાના ઘરની અંદર ચાલ્યા ગયા. હવે શારદાજીના મનમાં બસ એક જ વાત હતી, જે પણ હોય હવે મારે જઈને જાતે જ ખબર કાઢવી પડશે. આખરે અંશુલ અને સીમા હજી સુધી પાછા કેમ ના આવ્યા? તેમણે પેટીમાંથી પોતાની હળવા ગુલાબી રંગની સાડી કાઢી. ધ્રુજતા હાથોથી પલ્લું બરાબર કર્યો, ચોટીને સરખી કરીને અંબોડામાં બાંધી અને પછી અરીસામાં પોતાને જોયા. આંખોમાં ઊંઘ નહોતી, માત્ર ચિંતા અને ડર હતો. પૂજાની થાળીમાંથી કુમકુમ ઉપાડીને કપાળ પર ટીકો લગાવ્યો અને ભગવાનની મૂર્તિ સામે માથું ઝુકાવ્યું. હે ભગવાન, બસ મારા દીકરા અને વહુને સહી સલામત રાખજે.
બાકી જે તારી ઈચ્છા હોય તે કરજે. શારદાજીએ પોતાની ચપ્પલ પહેરી દરવાજાનો આગળો વાસ્યો અને ધીમે ધીમે બહારની તરફ વધ્યા. ગલીમાં ઠંડી હવા ચાલી રહી હતી. આકાશમાં વાદળો છવાયેલા હતા, જાણે ખુદ કુદરત પણ કોઈ અજાણ્યા ડરથી ગભરાયેલી હોય. ત્યારે જ કમલાજી તેમને બહાર આવતા જોઈને ચોંકી ગયા. તેને પાસે આવીને ધીમેથી કહ્યું, અરે શારદા, આટલી વહેલી સવારે ક્યાં ચાલી? કંઈ કહ્યું પણ નહીં. શારદાજીએ સીધો જવાબ આપ્યો, હવે વધુ રાહ નથી જોવાતી કમલા. અંશુલના સાસરે જઈ રહી છું. ત્યાં જઈને જ ખબર પડશે કે આટલું મોડું કેમ થયું અને તેમનો ફોન કેમ બંધ છે. કમલાજી થોડી વાર ચૂપ રહ્યા, પછી બોલ્યા, ઠીક છે બહેન, ધ્યાન રાખજે પોતાનું, અને હા, કંઈ ખબર પડે તો મને પણ જાણ કરજે. મારું હૃદય પણ ગભરાઈ રહ્યું છે. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો, નવો ટ્વિસ્ટ આવશે. શારદાજીએ બસ એક હળવું સ્મિત આપ્યું અને ઝડપી પગલે ગલીની બહાર નીકળી પડ્યા. તે નહોતા જાણતા કે આ સફર માત્ર તેમના દીકરા સુધી પહોંચવાનો નહીં, પણ એક અજાણ્યા સત્યનો સામનો કરવાનો સફર બનવાનો હતો. શારદાજી જેવી સીમાના ઘરે પહોંચ્યા, તેમને દરવાજા પર ટકોરા માર્યા. થોડી ક્ષણો પછી અંદરથી સીમાનો નાનો ભાઈ મુકેશ દરવાજો ખોલીને બહાર આવ્યો. સામે સાડીમાં લપેટાયેલા અને ચિંતામાં ડૂબેલા શારદાજીને જોઈને તે એક ક્ષણ માટે અટકી ગયો. અરે માજી, તમે અહીં? તેને આશ્ચર્યથી કહ્યું. શારદાજીએ અંદર ડોક્યું કરતા બસ એક જ સવાલ કર્યો, અંશુલ ક્યાં છે? એટલામાં જ અંદરથી સીમાની માતા વિમલાજી પણ બહાર આવી ગયા. તેમણે પણ શારદાજીને જોયા તો આશ્ચર્યથી બોલ્યા, અરે શારદાજી, તમે અહીં? બધું બરાબર છે ને? અચાનક કેવી રીતે આવવાનું થયું? શારદાજીએ સીધા તેમની આંખોમાં જોતા કહ્યું, મારો દીકરો અંશુલ સીમાને લેવા આવ્યો હતો, પણ હજી સુધી ઘરે પહોંચ્યો નથી. તેનો ફોન પણ બંધ છે. જણાવો તે ક્યાં છે? વિમલાજીએ કપાળ પર હાથ મૂક્યો, પછી બોલ્યા, જમાઈજી તો આવ્યા હતા ગઈકાલે સવારે. આખો દિવસ અહીં રહ્યા, પછી રાત્રે સીમાને લઈને નીકળી ગયા. થોડીવાર અટકીને ચિંતિત સ્વરમાં બોલ્યા, શું થયું? શું તેઓ હજી સુધી ઘરે નથી પહોંચ્યા? શારદાજીની આંખો એક પળ માટે સૂની થઈ ગઈ. તેમણે ધીમેથી માથું હલાવ્યું અને કહ્યું, ના, અને આ જ વાત મને પરેશાન કરી રહી છે. ના કોઈ ખબર, ના કોઈ ફોન. વિમલાજી અને મુકેશ બંને હવે ગંભીર થઈ ગયા હતા. શારદાજી, તમે બેસો, હું હમણાં જ ચા બનાવું છું, વિમલાજીએ કહ્યું. પણ શારદાજીએ હાથના ઇશારાથી રોકતા કહ્યું, ના વિમલાજી, પહેલાં જણાવો, અંશુલ અને સીમા ગઈકાલે કયા સમયે નીકળ્યા હતા? શું તેમણે કંઈ જણાવ્યું હતું? વિમલાજીએ કપાળ પર ચિંતાની રેખાઓ સાથે જવાબ આપ્યો, હા શારદાજી, ગઈકાલે રાત્રે લગભગ 9 વાગે નીકળ્યા હતા. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને તમારા ભાઈ માટે વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. શારદાજીના શ્વાસ હવે વધુ ઝડપી થઈ ગયા હતા. તેમણે ઊંડી નજરથી વિમલાજીને જોયા અને કહ્યું, આટલી રાત્રે નીકળવું પણ શું જરૂરી હતું? ઓછામાં ઓછું એકવાર ફોન તો કરી દેત. મુકેશ જે અત્યાર સુધી ચૂપચાપ ઊભો હતો તે બોલ્યો, માજી, જમાઈજીએ કહ્યું હતું કે રસ્તામાં ફોન કરશે. શારદાજીએ પલ્લુથી પોતાનો ચહેરો લૂછ્યો અને ધીમેથી બોલ્યા, મારું હૃદય ખૂબ ગભરાઈ રહ્યું છે વિમલાજી. ખબર નહીં કેમ લાગી રહ્યું છે કંઈ બરાબર નથી. વિમલાજીએ તેમનો હાથ પકડ્યો અને ધીમેથી કહ્યું, તમે ચિંતા ન કરો શારદાજી. વિમલાજીએ કપાળ પર હાથ મૂકીને યાદ કર્યું અને બોલ્યા, અરે હા, તેઓ તો અમારી સામે જ ઓટોમાં બેઠા હતા. કહ્યું હતું કે સીધા ઘરે જઈ રહ્યા છે. શારદાજીની આંખો વધુ પહોળી થઈ ગઈ. તો પછી હજી સુધી કેમ નથી પહોંચ્યા? અને ફોન પણ બંધ આવી રહ્યો છે. આ કોઈ સામાન્ય વાત નથી વિમલાજી. મુકેશે પણ માથું હલાવ્યું. હા માં, હવે તો ખરેખર ચિંતાની વાત છે. પણ તેઓ ઓટોમાંથી નીકળ્યા હતા તો આપણે તે સ્ટેન્ડ પર જઈને પૂછપરછ કરવી જોઈએ, જ્યાંથી તેઓ ચડ્યા હતા. કદાચ કોઈ ડ્રાઈવર ઓળખી લે. વિમલાજીએ શારદાજીની આંખોમાં ચિંતાની ઊંડાઈ જોઈ, પછી તરત પોતાના દીકરા તરફ જોયું. મુકેશ બેટા, તું શારદાજી સાથે જા. શારદાજીએ કહ્યું, હા મુકેશ, ચાલ બેટા, હવે વધુ મોડું ન કરવું જોઈએ. મુકેશ તરત તૈયાર થયો અને શારદાજી સાથે બહાર નીકળી ગયો. વિમલાજી દરવાજા સુધી તેમને મૂકવા આવ્યા. શારદાજીની સાડીનો પલ્લુ હવામાં લહેરાઈ રહ્યો હતો. તેમના ચહેરા પર ડર, ચિંતા અને એક વિચિત્ર બેચેની હતી. તે વારંવાર મનોમન ભગવાનને યાદ કરી રહ્યા હતા, હે પ્રભુ, બસ મારો દીકરો સહી સલામત હોય, જ્યાં પણ હોય, બસ તેઓ કોઈ પત્તો મળી જાય. હવે તે બંને સીધા તે ઓટો સ્ટેન્ડ તરફ ચાલ્યા, જ્યાંથી અંશુલ અને સીમાને છેલ્લી વાર જતા જોવામાં આવ્યા હતા. ઓટો સ્ટેન્ડ પર પહોંચીને શારદાજી અને મુકેશજીએ અહીં તઈ પૂછપરછ કરી, પણ કોઈને અંશુલ કે સીમા વિશે કંઈ પણ ખબર નહોતી. એક ચાવાળાએ પૂછ્યું, પાસે ઊભેલા રિક્ષાવાળાઓ સાથે વાત કરી, પણ દરેક જણ બસ એક જ વાત કહી રહ્યા હતા, ના ભાઈ, અમે તો કોઈ એવા યુગલને નથી જોયું. શારદાજીનો ચહેરો ઉદાસ થઈ ગયો. તેમણે પોતાના કપાળ પર હાથ મૂક્યો અને ઊંડો શ્વાસ લેતા બોલ્યા, મુકેશ, હવે મને તો લાગે છે કે આપણે
પોલીસમાં ફરિયાદ કરી દેવી જોઈએ. ખબર નહીં મારા બાળકોને શું થઈ ગયું છે. મુકેશે તેમનો હાથ પકડીને શાંત સ્વરમાં કહ્યું, માજી તમે ગભરાવ નહીં. જુઓ જમાઈજી અને દીદી કોઈ નાના બાળકો તો નથી કે અચાનક ગુમ થઈ જાય. બની શકે કે તેઓ કોઈ મિત્રના ઘરે રોકાઈ ગયા હોય અને પછી ફોનની બેટરી પૂરી થઈ ગઈ હોય. શારદાજીએ ઉદાસ નજરોથી તેની તરફ જોયું, પણ કંઈ કહ્યા વગર આટલું મોડું થઈ ગયું. મારું હૃદય ખૂબ જ બેચેન થઈ રહ્યું છે બેટા. મુકેશે હળવા સ્મિત સાથે તેમને દિલાસો આપ્યો. તમે એવું કરો, હમણાં ઘરે જતા રહો. જો મને કોઈ ખબર મળે કે કોઈ કોલ આવે તો હું તમને તરત જ જણાવી દઈશ. તમે ચિંતા ન કરો. આખરે તેઓ ક્યાં જશે? શારદાજી ચૂપ થઈ ગયા. હૃદય ભારે હતું, પણ મુકેશની વાતોથી થોડી રાહત મળી. તે ધીમા ધીમા પગલે પાછા ઘર તરફ ચાલ્યા, પણ દરેક પગલા સાથે હૃદયના ધબકારા વધુ વધી રહ્યા હતા. શારદાજી ઘરે તો પાછા ફર્યા, પણ દીકરા વહુની ચિંતાએ તેમને એક પળ માટે પણ શાંતિ લેવા ન દીધી. તેમનું હૃદય બેચેન હતું. આંખો વારંવાર દરવાજા તરફ ઉઠતી, જાણે દરેક અવાજ પર આશા જાગતી હોય કે કદાચ અંશુલ અને સીમા પાછા ફર્યા હોય. રસોડામાં રાખેલું જમવાનું એમ જ પડ્યું હતું. તેમને ન તો કંઈ ખાવાનું મન હતું, ન તો ઘરના કોઈ કામમાં મન લાગી રહ્યું હતું. દરેક ખૂણામાં બસ સન્નાટો હતો, જે તેમના અંદરની બેચેનીને વધુ ઊંડી કરી રહ્યો હતો. તે ક્યારેક પલંગ પર બેસતા, પછી ઉઠીને બારી પાસે જઈને બહાર જોતા. આંખો વારંવાર ભરાઈ આવતી અને હોઠ પર દુઆઓ, હે ભગવાન, જ્યાં પણ હોય મારા બાળકો, તેમને સહી સલામત રાખજે. બસ તેમને મારી પાસે પાછા મોકલી દેજે. પણ સમય જાણે થંભી ગયો હતો. પછી અચાનક જ ખરાબ ખરાબ વિચારો મનમાં આવવા લાગ્યા. ક્યાંક રસ્તામાં કોઈ અકસ્માત તો નહીં થઈ ગયો ને? કોઈએ કંઈક કરી તો નથી નાખ્યું? શારદાજીનું હૃદય જોર જોરથી ધબકવા લાગ્યું, પણ તે જ પળે તેમને પોતાને સંભાળતા માથું ઝટક્યું અને પોતાની જાતને જ કહ્યું, ના શારદા, એવું કંઈ નહીં થાય. મારો અંશુલ અને સીમા બરાબર છે. જરૂર કોઈ કારણ હશે એટલે જ મોડું થયું છે. આવી જશે તેઓ. તેમના આંસુ રોકાઈ રહ્યા નહોતા, પણ તે પોતાની આશાને તૂટવા નહોતા દેતા. 2 દિવસ વીતી ચૂક્યા હતા, પણ અંશુલ અને સીમાનો કોઈ પત્તો નહોતો મળ્યો. શારદાજી હવે બિલકુલ શાંતિથી બેસી શકતા નહોતા. તેમનું હૃદય દરેક પળે વિચિત્ર બેચેનીથી ઘેરાયેલું રહેતું. રાત્રે ઊંઘ નહોતી આવતી અને દિવસે કોઈ કામમાં મન નહોતું લાગતું. ત્રીજા દિવસે સવારે સવારે તેમણે એક નિર્ણય કરી લીધો. તે ઉઠ્યા, જલ્દી સાડી પહેરી, દરવાજાને તાળું લગાવ્યું અને પોતાનું પર્સ સંભાળતા ગલીપાટ કરવા લાગ્યા. ચહેરો ચિંતાથી થાકેલો હતો. આંખોમાં ગભરાટ સ્પષ્ટ દેખાઈ રહી હતી. હજુ તેમણે ગલીનો વળાંક પાર જ કર્યો હતો કે સામેથી તેમની જૂની પરિચિત અંશુલની મામી સાસુ, જે તે જ ઉત્તમ નગરની ગલીમાં રહેતા હતા, સામેથી આવતા દેખાયા. તેમણે શારદાજીને આ રીતે ઉતાવળમાં જોયા તો તરત જ રોકી દીધા. અરે બેનજી, ક્યાં જઈ રહ્યા છો? આટલી ઉતાવળમાં? બધું બરાબર તો છે ને? મામી સાસુએ ચોંકતા પૂછ્યું. શારદાજીએ એક પળ માટે પોતાને સંભાળ્યા, પછી ભારે મનથી કહ્યું, શું જણાવું બેનજી, અંશુલ અને સીમા 2 દિવસ પહેલાં સાસરેથી નીકળ્યા હતા, પણ હજુ સુધી ઘરે પહોંચ્યા નથી. ના કોઈ ફોન, ના કોઈ ખબર. બસ હવે તો હૃદયમાં એક વિચિત્ર ડર સમાઈ રહ્યો છે. હું વધુ રાહ નથી જોઈ શકતી. પોલીસ સ્ટેશન જઈ રહી છું. મામી સાસુ હેરાન રહી ગયા. તેમણે આગળ કંઈ પૂછવા માટે મોં ખુલ્યું જ હતું કે શારદાજીએ હાથ ઊંચો કરીને કહ્યું, બસ બેનજી, હવે મોડું નથી કરી શકતી. જે થશે હવે પોલીસ જ જણાવશે. જુઓ શારદાબેન, હું હવે જે જણાવવા જઈ રહ્યો છું તેમાં મારું નામ ન આવવું જોઈએ. મામી સાસુએ ચારે બાજુ નજર ફેરવતા ધીમેથી કહ્યું, તમે નિશ્ચિત રહો. શારદાજીએ જલ્દીથી જવાબ આપ્યો, બધું જણાવો. તમે શું જાણો છો? ત્યારે અંશુલની મામી સાસુએ આંખ વાંકી કરતાં કહ્યું, તમારા દીકરા વહુને તમારી સમધણ અને અંશુલના શાળા મૂકીશે જ ક્યાંક મોકલી દીધા છે, અહીંથી ખૂબ દૂર. આ સાંભળીને શારદાજીના તો જાણે હોશ જ ઉડી ગયા. તેમના શ્વાસ થંભી ગયા અને આંખો પહોળી થઈ ગઈ. શું? તેમનું મોં ખુલ્લું રહી ગયું. શારદાજીની આંખો પહોળી જ રહી ગઈ. તેમના ચહેરાનો રંગ ઉડી ગયો. અવાજ ધ્રુજ તો નીકળ્યો, તમે શું કહી રહ્યા છો? વિમલાજી એને મૂકી છે? પણ કેમ? આખરે કેમ મોકલ્યા તેમણે મારા દીકરા વહુને ક્યાંક દૂર? શારદાજીના શ્વાસ જાણે થંભી ગયા હતા. પણ ક્યાં મોકલ્યા છે એ તો જણાવો, તેમણે ધ્રુજતા અવાજમાં પૂછ્યું. મામી સાસુએ અહીંથી જોયું, પછી ધીમા સ્વરમાં બોલ્યા, ક્યાં મોકલ્યા છે એ હું નથી જાણતી, પણ એટલું જરૂર કહી શકું છું કે આ બધું કંઈક ખૂબ પહેલાંથી ચાલી રહ્યું હતું. તમારી સમધણ અને તેમનો દીકરો મુકેશ બંને કંઈક છુપાવી રહ્યા છે. દોસ્તો, કહાનીમાં હવે નવો ટ્વિસ્ટ આવશે. છેલ્લા સુધી જોજો. ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. અને સાંભળ શારદાબેન, તારો દીકરો અંશુલ તે પણ આમાં સામેલ છે. શું? શારદાજી જાણે સાંભળી જ રહ્યા. ના, મારો અંશુલ આવું ન કરી શકે. તે તો મને કહીને ગયો હતો સીમાને ઘરે લઈને આવશે. તેમના ગળામાંથી જાણે એક દબાયેલી ચીખ નીકળી.
હું સમજુ છું કે તારા માટે આ સાંભળવું સરળ નથી, પણ આ સત્ય છે. દોસ્તો, કહાની હજુ બાકી છે. જોડાયેલા રહેજો અમારી સાથે. વિડીયો લાઈક કરીને તમારા ભાઈ માટે જલ્દીથી દોસ્તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. હવે ચેનલ મામી સાસુએ ગંભીર સ્વરમાં કહ્યું. હવે શારદાજીને સમજ નહોતી આવી રહી કે તે શું કરે. જે દીકરા પર આંખ મીચીને ભરોસો કર્યો, શું તે જ? તેમની આંખોમાંથી સતત આંસુ વહી રહ્યા હતા. શારદાજીનું હૃદય ભારે થઈ ગયું હતું. મામી સાસુની વાતો જાણે તેમના પગ નીચેની જમીન ખેંચી લીધી હતી. થોડીવાર સુધી તે જ ગલીના વળાંક પર ઊભા રહ્યા. તેમની આંખો શૂન્યમાં તાકતી રહી, જાણે તેમને બધું જ ત્યાં જ ક્યાંક વિખરાઈ ગયું હોય. પછી કંઈ પણ બોલ્યા વગર, કોઈની સાથે નજર મિલાવ્યા વગર તે ધીમે ધીમે પોતાના પગલાંને વાળતા પાછા પોતાના ઘર તરફ ચાલ્યા. દરેક પગલું તેમના માટે ભારે હતું. ગલીમાં આવતા જતા લોકો હતા, પણ શારદાજીની આંખોમાં એક વિચિત્ર સુનકાર હતો. દરવાજો ખોલ્યો, અંદર આવ્યા અને દરવાજો ફરી એમ જ ચૂપચાપ બંધ કરી દીધો. ઘરની અંદર આવતા જ તે દિવાલનો સહારો લઈને જમીન પર બેસી ગયા અને ખૂબ રડ્યા. ક્યાં છે અંશુલ? શું ખરેખર તું પણ? તેમના ઓઠમાંથી બસ આ જ નીકળ્યું. હવે ઘરમાં ન તો રોશની હતી, ન અવાજ, બસ એક માનું તૂટેલું હૃદય અને આંખોમાં વહેતા આંસુ. ત્યારે જ દરવાજા પર ટકોડા પડ્યા. શારદાજીએ એક પળમાં જ વિચારી લીધું, કદાચ અંશુલ અને વહુ સીમા આવ્યા હશે. તેમણે જલ્દીથી દરવાજો ખોલ્યો, પણ સામેનો નજારો જોઈને તેમના પગ જાણે જમીનમાં ખૂંપી ગયા. સામે એક કદાવર માણસ ઊભો હતો, જેનો ચહેરો વિચિત્ર અને ડરાવનો લાગી રહ્યો હતો. તે માણસે કડક અવાજમાં કહ્યું, અંશુલ ક્યાં છે? તેને બહાર મોકલ. આટલું સાંભળતા જ શારદાજી થોડા ગભરાઈ ગયા, પણ પોતાને સંભાળતા બોલ્યા, અંશુલ તો ઘરમાં નથી. તે તો 2 દિવસથી ખબર નહીં ક્યાં છે. પણ તમે કોણ છો? તે માણસની આંખોમાં ક્રોધ અને ઘમંડ સ્પષ્ટ દેખાઈ રહ્યા હતા. તેને ઘૂરતા કહ્યું, આવા બહાના બીજા કોઈને કહેજે. હવે સાંભળ ડોશી, જ્યારે તારો દીકરો આવે તો કહી દેજે રાણા આવ્યો હતો, અને જો આ વખતે પણ પૈસા ના આપ્યા તો સારું નહીં થાય. જો રાણા પોતાની ઓકાત પર આવી ગયો તો કોઈને છોડશે નહીં. કહી દેજે તારા દીકરાને, હું કાલે ફરી આવીશ. આટલું કહીને તે ધમકાવતો ગલીમાં ચાલ્યો ગયો. શારદાજી દરવાજા પર જ ઊભા રહી ગયા, ધ્રુજતા, જાણે કોઈ વાવાઝોડાના આવવાનો સંકેત મળી ગયો હોય. મિત્રો, આ તે જ માં શારદા છે જે પોતાના દીકરા અને વહુના ના આવવાથી દિવસ રાત આંસુ વહાવી રહ્યા હતા. જેમનું હૃદય દરેક પળે ગભરાયેલું રહેતું હતું, પણ તેમને આ સચ્ચાઈનો જરા પણ અંદાજ નહોતો કે તેમનો દીકરો અંશુલ દેવામાં ડૂબી ચૂક્યો છે. અને જ્યારે દેવાની રકમ હદથી વધુ વધી ગઈ તો અંશુલ અને સીમાની સાસુ વિમલાજી અને તેનો ભાઈ મુકેશ એટલે કે અંશુલનો સાળો બંનેએ મળીને અંશુલ અને સીમાને ક્યાંક દૂર મોકલી દીધા. શારદાજીને કંઈ પણ જણાવ્યા વગર રાણાના ગયા પછી શારદાજીની આંખો સામે જાણે એક ઝાંખું ચિત્ર સ્પષ્ટ થવા લાગ્યું. તેમને અચાનક 2 મહિના જૂની એક વાત યાદ આવી. એક દિવસ અંશુલ એક અજાણ્યા માણસને લઈને ઘરે આવ્યો હતો અને બોલ્યો, માં, મને થોડા પૈસા જોઈએ છે, એક નાનો સરખો ધંધો શરૂ કરવા માટે. આ મારો મિત્ર છે, મેં તેની કમિટીમાં ભાગ લીધો છે, બસ એક સહી કરી દે આ કાગળ પર. શારદાજીએ દીકરાની વાત પર આંખ મીચીને ભરોસો કર્યો અને તે કાગળ બરાબર વાંચ્યા વગર તેના પર સહી કરી દીધી. તેમને શું ખબર હતી કે તે કાગળ ખરેખર એક કમિટીનો કાયદાકીય કરાર હતો, જેમાં સ્પષ્ટ લખેલું હતું કે જો અંશુલ સમયસર કમિટીની રકમ નહીં આપી શકે તો એની જવાબદારી તેની માતા શારદાજીની રહેશે. અને થયું પણ એવું જ, કારણ કે અંશુલ અને સીમાએ તો કમિટીના બધા પૈસા પહેલાંથી જ ઉપાડી લીધા હતા. હવે જ્યારે આપવાનો સમય આવ્યો તો તે બંને ગાયબ થઈ ગયા. ભૂતકાળની ઊંડાણમાં ડૂબેલા શારદાજી જેવી પોતાની યાદોમાંથી બહાર આવ્યા, બહારથી કોઈના અવાજે તેમને ચોંકાવી દીધા. શારદા, આ માણસ કોણ હતો અને તે આ રીતે કેમ ધમકી આપી રહ્યો હતો? આ અવાજ કમલાજીનો હતો, જે દરવાજા પર ઊભા ઊભા બધું સાંભળી ચૂક્યા હતા. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો. નવો ટ્વિસ્ટ આવશે. વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. શારદાજીએ ભારે હૃદયથી તેમને અંદર બોલાવ્યા અને પછી જે કંઈ બન્યું તે વિસ્તારમાં જણાવ્યું. જેમ જેમ કમલાજી સાંભળતા ગયા તેમના ચહેરાનો રંગ ઉડતો ગયો. શું અંશુલ અને સીમાને વિમલાજી અને મુકેશે ક્યાંક મોકલી દીધા અને તેઓ પણ તારી સામે આવા ભોળા બનતા રહ્યા જાણે તેમને કંઈ ખબર જ ન હોય? કમલાજી અવિશ્વાસથી બોલ્યા. પછી થોડીવાર અટકીને તેમણે ગંભીર સ્વરમાં કહ્યું, અને આ પૈસા જરૂર અંશુલે પોતાના સાસરિયાઓને આપ્યા હશે, નહીંતર તેઓ તેને આમ ચૂપચાપ ક્યાંક મોકલી દેત. મને તો એવું જ લાગે છે શારદા. શારદાજીની આંખોમાં આંસુ ભરાઈ આવ્યા. તેમણે ધીમા અવાજમાં કહ્યું, શું કહું હવે કમલા બહેન? હવે મારો જ સિક્કો ખોટો નીકળ્યો તો બીજા પર શું આરોપ લગાવવું? કમલાજીએ તેમનો હાથ પકડ્યો અને દિલાસો આપવાની કોશિશ કરી, પણ શારદાજીની આંખોમાં હવે વિનાશથી વધુ એક દર્દ સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું. એક એવું દર્દ જેને માત્ર એક માં જ સમજી શકે છે. બીજા દિવસે શારદાજી પોતાના આંગણમાં બેઠા ચૂપચાપ કંઈક વિચારી રહ્યા હતા કે ફરી તે જ કદાવર માણસ દરવાજા પર આવી ધમક્યો. આ વખતે તેનો વ્યવહાર વધુ આક્રમક હતો.
અબે ઓ ડુસી, સમજ નથી આવતી શું વાત? ગઈકાલે કહ્યું હતું, હજુ સુધી તારા છોકરાએ પૈસા નથી મોકલ્યા. શું સમજી રાખ્યું છે? તે ગાળોનો વરસાદ વરસાવતા દરવાજા પર બૂમો પાડવા લાગ્યો. શારદાજી જે અત્યાર સુધી બધું સહન કરતા આવ્યા હતા, આ વખતે ગુસ્સામાં ઊભા થઈ ગયા. આંખોમાં આંસુ હતા, પણ અવાજમાં શક્તિ હતી. બસ બહુ થયું. તું વારંવાર આવીને મારા દરવાજા પર તમાશો કેમ કરી રહ્યો છે? સ્પષ્ટ જણાવ, કેટલા પૈસા લેવાના છે તારે? તે માણસ હોઠમાં બીડી દબાવીને તીખી હસી. વધારે નહીં, બસ 1,00,000. શારદાજીનું હૃદય બેસી ગયું. ચહેરા પર એક પળ માટે ડર સ્પષ્ટ દેખાયો, પણ તેમ છતાં તે મક્કમતાથી બોલ્યા, મારો દીકરો તો 2 દિવસથી ગાયબ છે અને તું અહીં ઉઘરાણી માટે ઊભો છે? પૈસા જોઈએ છે ને? તો જા તેને શોધ. અને હા, હવે પછી જો ગાળ આપીશ તો સીધી પોલીસમાં ફરિયાદ કરીશ, સમજ્યો તું? તે માણસ થોડીવાર ઘૂરતો રહ્યો, પછી પોતાની ચપ્પલ પછાડતો બોલ્યો, હમણાં હું જઈ રહ્યો છું, પણ પછી પૈસા લેવા જરૂર આવીશ. તે કહીને ચાલ્યો ગયો, પણ શારદાજીના મનમાં હવે ડરથી વધુ ગુસ્સો હતો. મારો દીકરો શું કરી ગયો છે? હવે મારે ભોગવવું પડી રહ્યું છે. શારદાજી તેના ગયા પછી જેવી દરવાજો બંધ કરવા લાગ્યા, ત્યારે જ અચાનક ફરીથી ટકોરા પડ્યા. તેમણે ગભરાઈને દરવાજો ખોલ્યો અને સામે એક બીજો માણસ ઊભો હતો. ઉંમરમાં થોડો મોટો, ચહેરો ગંભીર, હાથમાં કંઈક કાગળિયા લીધા હતા. શારદા દેવી? તેણે સીધો સવાલ કર્યો. શારદાજીએ ધીમેથી માથું લાવ્યું. હા, હું જ છું. હવે તમે કોણ? તે માણસ થોડા કડક સ્વરમાં બોલ્યો. હું તે જ છું જેના કાગળો પર તમે 2 મહિના પહેલાં સહી કરી હતી, યાદ છે? અંશુલે તમને કહ્યું હતું કે માં, આ બસ એક કમિટીની કાગળ છે. શારદાજીની સામે જાણે અંધારું છવાઈ ગયું હોય. સામે ઉભેલા માણસે પોતાની ફાઇલમાંથી તે કાગળ કાઢ્યો અને શારદાજીની આંખો સામે લહેરાવ્યો. જુઓ માજી, આ રહ્યો તે પેપર. આ જુઓ, અહીં તમારી પોતાની સહી છે અને આમાં સ્પષ્ટ લખ્યું છે, જો અંશુલ કમિટીની રકમ સમય પર નહીં ચૂકવી શકે તો તેની માતા શ્રીમતી શારદા દેવી પૂરી જવાબદારી લેશે. શારદાજી ધ્રુજતા હાથોથી કાગળ પકડીને જોવા લાગ્યા. મેં તો કંઈ સમજ્યા વગર સહી કરી દીધી હતી. મને નહોતી ખબર કે માણસે વાત કાપતા કહ્યું, કાગળ પર સહી છે એટલે તમે જવાબદાર છો. હું છેલ્લા 1 મહિનાથી અંશુલને ફોન કરી રહ્યો છું, પણ તેનો મોબાઈલ બંધ છે. હવે જો તેણે કમિટી લીધી છે અને પૈસા નથી આપ્યા તો જવાબદારી તમારી છે. તમારો દીકરો 2 કમિટીમાંથી પૈસા લઈ ચૂક્યો છે અને તે પછી તેને એક પણ હપ્તો નથી આપ્યો. હવે વ્યાજ સાથે જે રકમ બની રહી છે તે 75,000થી ઉપર છે. હવે જણાવો માજી, તમે શું કરશો? શારદાજીની આંખો ભરાઈ આવી. શું કરું હું? ક્યાંથી લાવું આટલા પૈસા? મારો દીકરો તો મને લૂંટીને ચાલ્યો ગયો. માણસે ઠંડો શ્વાસ લેતા કહ્યું, જુઓ માજી, હું તમારું દુઃખ સમજી શકું છું, પણ મને પણ ઉપરથી દબાણ છે. હું તમને 2 દિવસ વધુ આપું છું. આટલું કહીને તે માણસ ચાલ્યો ગયો અને શારદાજી ત્યાં દરવાજા પાસે બેસી રહ્યા. એક માં જે દીકરાની ચિંતામાં રડતા રડતા હવે તેની ભૂલની સજા ભોગવવા મજબૂર હતી. શારદાજીની આંખોમાં આંસુ રોકાવાનું નામ જ નહોતા લેતા. દીકરો જેના પાલન પોષણમાં તેમણે પોતાનું બધું જ લગાવી દીધું, તે જ આજે તેમને આ મોડ પર છોડી ગયો હતો. હવે ન કોઈ આશા હતી, ન કોઈ સહારો. તે નાના સરખા ઘર તરફ તેમણે જોયું, જેની દિવાલોમાં તેમના પતિની યાદો વસેલી હતી, જેની દરેક કીટમાં તેમના વીતી ગયેલા સમયની પડછાઈ હતી. તે જ ઘર જેને તેમણે ખૂબ મહેનતથી સજાવ્યું હતું, હવે તે જ ઘર તેમની છેલ્લી આશા બની ચૂક્યું હતું. ધીમે ધીમે ઉઠ્યા, કબાટમાંથી તે જૂના કાગળ કાઢ્યા જેમાં ઘરના બધા દસ્તાવેજો હતા. હૃદય પર પથ્થર મૂકીને બીજા દિવસે સવારે તે પાસેની બેંકમાં ગયા. ત્યાં બેસીને ધીમા અવાજમાં અધિકારીને બોલ્યા, મારે મારા ઘરના બદલામાં લોન લેવી છે. બેંક અધિકારીએ દસ્તાવેજો ધ્યાનથી જોયા, એક એક પાનું ફેરવતા જોયું. શારદાજી બેચેનીથી તેની આંખોના હાવભાવ વાંચવાની કોશિશ કરી રહ્યા હતા. થોડીવાર પછી તે અધિકારી ગંભીર સ્વરમાં બોલ્યા, માફ કરજો માજી, પણ તમારા દસ્તાવેજો અધૂરા છે. ઘરના નામનો મ્યુટેશન પેપર નથી અને વીજળીનું બિલ પણ કોઈ બીજાના નામ પર છે. આ પરિસ્થિતિમાં અમે તમને લોન આપી શકતા નથી. શારદાજીની આશા જાણે કોઈએ એક ઝટકામાં તોડી નાખી. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. તેમણે ધ્રુજતા અવાજમાં કહ્યું, બેટા, મારી પાસે તો બસ આ જ ઘર છે અને તે પણ મારા પતિની દેન છે. બેંક અધિકારીએ સહાનુભૂતિથી જોયું, પણ નિયમોની બંધનમાં બંધાયેલા હતા. સમજુ છું તમારી મજબૂરી, પણ જ્યાં સુધી બધા દસ્તાવેજો પૂરા નહીં થાય, બેંક કંઈ કરી શકશે નહીં. શારદાજી ખુરશી પર બેઠા બેઠા તેમની આંખો ભરાઈ આવી. મનોમન તે વિચારવા લાગ્યા, હવે હું શું કરું? ક્યાં જાઉં? આ ઘર પણ હવે મારા કામ નથી આવી રહ્યું. શું ભગવાને પણ મોં ફેરવી લીધું છે મારાથી? શું હવે શારદાજી હાર માની જશે કે પછી ભાગ્ય કોઈ નવો રસ્તો ખોલશે? શારદાજી બેંકમાંથી ભારે હૃદય લઈને જેમ તેમ કરીને પોતાના ઘરે પહોંચ્યા, પણ દરવાજા પર પહોંચ્યા જ હતા કે ત્યાંનો નજારા જોઈને તેમના પગ થંભી ગયા.
ગલીના વળાંકથી જ લોકોની ભીડ જમા થયેલી દેખાઈ રહી હતી. કેટલાક લોકો આપસમાં કાનમાં વાતો કરી રહ્યા હતા, કેટલાક ગભરાઈને અહીંથી જોઈ રહ્યા હતા. શારદાજીનું હૃદય જોર જોરથી ધબકવા લાગ્યું. જેવી તેમણે ભીડની પાસે જઈને જોયું, ત્યાં તેજ કદાવર માણસ ઊભો હતો, રાણા. તેની સાથે હવે બે બીજા અજાણ્યા છોકરાઓ હતા, જે ચહેરાથી જ ગુંડા જેવા લાગતા હતા. રાણા ચીસો પાડીને કહી રહ્યો હતો, હવે જો આ ડોશીએ કાલ સુધી પૈસા ના આપ્યા તો અમે પોતે જ ઘરની અંદર ઘૂસીને સામાન ઉપાડી લઈશું. લોકો તમાશો જોઈ રહ્યા હતા, પણ કોઈ આગળ ના આવ્યું. શારદાજી ધ્રુજતા ધ્રુજતા બોલ્યા, આ શું ગેરવર્તણૂક છે? આ મારું ઘર છે. કોણ છો તમે આવી ધમકી આપનારા? રાણાએ એક તીખી નજર નાખી અને જોરથી હસ્યો. તારો દીકરો પૈસા ખાઈ ગયો, હવે તું ઈમાનદાર બનવાનો ઢોંગ કરી રહી છે. કાલ સુધી પૈસા આપી દેજે, નહીંતર તાળું તોડીને અંદર ઘૂસીશું. લોકોની ભીડમાં કોઈ કંઈ બોલ્યું નહીં. શારદાજીની આંખો ભરાઈ આવી. તેમણે ધ્રુજતા સ્વરમાં બસ એટલું જ કહ્યું, ભગવાન માટે આટલો ન ગીરો, મારું ઘર ન છીનવો. રાણાની ધમકીઓ વચ્ચે અચાનક એક જોરદાર અવાજ આવ્યો, ઓય, કેમ વધારે બોલી રહ્યો છે? પોતાની હદમાં રહીને વાત કર. ભીડ ચોંકી અને બધાની નજર એક તરફ ફરી. ત્યાં કમલાજીનો દીકરો રમેશ ઊભો હતો, ગુસ્સાથી આંખો લાલ, ચહેરો કડક. આટલી અકડ બીજી ક્યાંક બતાવજે, સમજો? એકલી આંટીજીને જોઈને જે મનમાં આવે તે બોલી રહ્યો છે. હવે જણાવ, કેટલા પૈસા લેવા આવ્યો છે? રમેશ રાણાની આંખોમાં આંખો નાખીને બોલ્યો. રાણા થોડો ગભરાયો, પછી એટીટ્યૂડમાં બોલ્યો, તું વચ્ચે ન પડીશ. જે ઉધાર છે તે ચૂકવવું જ પડશે. 1,00,000નો હિસાબ છે. રમેશ આગળ વધીને બોલ્યો, હિસાબ કિતાબ પછી થશે, પણ ગલીમાં ઊભા રહીને બૂમો પાડવાની જરૂર નથી. આ મારા શારદા આંટી છે, અને હા, જો ફરીવાર કોઈ ગુંડાને લઈને આવ્યો તો તારી સામે પોલીસમાં રિપોર્ટ દાખલ કરાવીશ. ભીડમાં થોડી હલચલ થઈ. હવે લોકો પણ હિંમત એકઠા કરી રહ્યા હતા. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો. વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. રાણાએ માહોલ પારખી લીધો અને આંખો મોટી કરીને બોલ્યો, ઠીક છે, હું કાલ સાંજ સુધી રાહ જોઈ રહ્યો છું. નહીતર જોઈ લેજે. તે પોતાના સાથીઓ સાથે ગલીમાંથી નીકળી ગયો. શારદાજી હજુ પણ સુનમુન હતા, આંખો ભીની હતી. રમેશે પાસે જઈને ધીમેથી કહ્યું, શારદા આંટી, તમે એકલા નથી. રમેશ તો ચાલ્યો ગયો, પણ શારદાજીને હવે સમજાઈ ગયું હતું કે કોઈ મદદ માટે આવશે નહીં. સગા સંબંધીઓ, ઓળખીતા બધા જાણે મોં ફેરવી ચૂક્યા હતા, અને રમેશ તે પણ બસ દિલાસો આપીને ચાલ્યો ગયો. પણ તેના હાથમાં કંઈ હતું જ નહીં. સાંજ ઢળવા લાગી હતી. ઘરની દિવાલો પર પડતી પરછાઈઓ વધુ ઊંડી થઈ ગઈ હતી. શારદાજી ખૂણામાં બેસીને તે ઘરને જોઈ રહ્યા હતા. તે જ ઘર જે તેના પતિની છેલ્લી નિશાની હતી. પછી તેમણે ધીમેથી પોતાની જાતને કહ્યું, હવે આ ઘરને જ ગીરવે મૂકવું પડશે. બીજા દિવસે સવારે તેમણે દસ્તાવેજોને ફરીથી ભેગા કર્યા અને આ વખતે સીધા એક ખાનગી શાહુકાર પાસે પહોંચ્યા. ત્યાં એક અડધી ઉંમરનો માણસ ખુરશી પર બેઠો હતો, જેણે પહેલાં તો કાગળ જોયા, પછી શારદાજીની હાલત. તો તમે ઘર ગીરવે મૂકીને 1.5 લાખ લેવા માંગો છો? તેને થોડોક કડક સ્વરમાં અપનાવતા કહ્યું, હાજી, બસ થોડા દિવસની વાત છે. જેવો દીકરો પાછો ફરશે બધું ચૂકવી દઈશું. શારદાજીએ ભરાયેલા ગળાથી કહ્યું. શાહુકારે તેમની હાલતનો ફાયદો ઉઠાવતા હસતા હસતા કહ્યું, જુઓમાં, હાલત તો તમારી ખરાબ છે. હું 1.5 લાખ સુધી આપી શકું છું, પણ એક શરત પર. કેવી શરત? શારદાજીએ ધબકતા હૃદયથી પૂછ્યું. ઘર 2 માળનું છે ને? તમે નીચે રહો છો, ઉપરનો માળ ખાલી છે. તમે ઉપરનો ભાગ ગીરવે મૂકી દો. જ્યાં સુધી પૂરા પૈસા વ્યાજ સહિત પાછા નહીં આપો, ત્યાં સુધી તેના પર મારો કબજો રહેશે. શારદાજી પાસે કોઈ વિકલ્પ નહોતો. આંખોમાંથી આંસુ ટપકી પડ્યા, પણ હૃદય પર પથ્થર મૂકીને કાગળો પર સહી કરી દીધી. શાહુકારે એક મોટી રકમનું કવર કાઢીને તેમના હાથમાં આપ્યું. આ લો, 1.5 લાખ, અને યાદ રાખજો, 3 મહિનામાં પૈસા નહીં ચૂકવો તો ઉપરના માળ પર મારો હક હશે. કાયદાકીય રીતે. શારદાજીએ કંઈ પણ કહ્યા વગર કવર ઉપાડ્યું અને ભારે પગલે પોતાના ઘર તરફ વધ્યા. શારદાજી ભારે મનથી ઘરે પાછા ફર્યા. તેમની સાથે રમેશ, કમલાજીનો દીકરો પણ હતો. કવરમાં રાખેલી નોટોને તેમણે ધ્રુજતા હાથોથી કાઢી અને 2 ભાગમાં વહેંચી દીધી. એકમાં 1 લાખ, બીજો ભાગ 500નો. થોડીવારમાં દરવાજા પર ફરી તેજ દમદાર ટકોરા પડ્યા. રાણા આવ્યો છે, તે જ ગર્જના ભર્યા અવાજ સંભળાયો. રમેશે દરવાજો ખોલ્યો. રાણા બીજા કેટલાક છોકરાઓ સાથે ઊભો હતો, પણ આ વખતે તેના તેવર પહેલાં જેવા નહોતા, કારણ કે તેનો અંદાજ હતો કે હવે તે વાત સીધી પૈસાની છે. શારદાજીએ કંઈ પણ વાત કર્યા વગર ચૂપચાપ કવર તેની તરફ લંબાવી દીધું. આ લો, તમારા પૂરા 1 લાખ. હવે ફરીવાર આ દરવાજા પર આવવાની જરૂર નથી. રાણાએ પૈસા ગણ્યા, હસ્યો અને બોલ્યો, માજી, કામ પૂરું થયું. હવે કોઈ ફરિયાદ નહીં. તે ચાલ્યો ગયો. થોડીવાર પછી બીજો માણસ પણ આવ્યો, તે જ જેના કમિટીના શારદાજીએ અંશુલના કહેવા પર સહી કરી હતી. મને પૂરા 75,000 જોઈએ છે, તે જોરથી બોલ્યો. આ વખતે રમેશે વચ્ચે આવીને વાત સંભાળી. જુઓ ભાઈ, હાલત જોઈ જ રહ્યા છો. તમને અત્યારે 50,000 મળી રહ્યા છે. બાકીની બચેલી રકમ
જો માફ કરી શકો તો થોડી ઇન્સાનિયત બતાવો, કારણ કે જે કમિટી હતી તે ખરેખર છેતરપિંડીથી કરાવવામાં આવી હતી. તે માણસ થોડીવાર વિચારતો રહ્યો, પછી બોલ્યો, ચલો ઠીક છે, આ વખતે છોડી દઉં છું, પણ આગલી વાર આવા કાગળો પર સહી કરતા પહેલાં 10 વાર વિચારજો. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો. હવે નવો ટ્વિસ્ટ આવશે. વિડીયો લાઈક કરીને તમારા ભાઈ માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. રમેશે શારદાજી તરફ જોયું અને કહ્યું, ચાલો, એક એક મોટો બોજ ઉતરી ગયો. હવે ધીમે ધીમે બધું ઠીક થશે. શારદાજીએ એક ઊંડો શ્વાસ લીધો, પણ તેમના મનમાં હજુ પણ ઘણા સવાલો હતા. અંશુલ ક્યાં છે? શું ખરેખર તે પોતાના સાસરીવાળા સાથે મળીને આ બધું કરી ગયો? ધીમે ધીમે સમય વીતતો ગયો. દરરોજ સવારે શારદાજી દરવાજા તરફ આશાભરી નજરોથી જોતા. કદાચ આજે દીકરો પાછો ફરે, કદાચ આજે કોઈ ચિઠ્ઠી કે ફોન આવે, પણ ન કોઈ ચિઠ્ઠી આવી, ન કોઈ ફોન. જે દીકરાનો એક અવાજ સાંભળીને તેમનો દિવસ સુધરી જતો હતો, તે દીકરા જાણે તેમની ખબર કાઢવાનું જ છોડી દીધું હતું. ક્યારેક ક્યારેક રાત્રે એકલા બેઠા બેઠા શારદાજી પોતાની જાત સાથે વાતો કરતા. શું એક માની ખબર પૂછવી આટલી મુશ્કેલ છે? શું આટલી જલ્દી ભૂલી ગયો તે બધું જ જે મેં તેના માટે કર્યું? તેમની આંખો દરરોજ કોઈ પોતાનાની રાહમાં દરવાજા પર ટકેલી રહી જતી, પણ દીકરો જે ક્યાંક દૂર પોતાના જીવનમાં ગૂંચવાયેલો હતો. કદાચ તે એ પણ ભૂલી ચૂક્યો હતો કે તેની માતા હવે એકલી છે અને નિરાધાર પણ. અંશુલને ઘરેથી ગયાને 2 વર્ષ થઈ ચૂક્યા હતા. શારદાજી હવે પોતાના પેન્શનથી જ કોઈ રીતે પોતાનું ગુજરાન ચલાવી રહ્યા હતા. 2 ટંકનું ભોજન અને દવાનો ખર્ચ જ જાણે હવે તેમનું આખું જીવન બની ચૂક્યું હતું. આંખોમાં એક આશા હજુ પણ બાકી હતી કે એક દિવસ અંશુલ પાછો ફરશે, માફી માંગશે અને પોતાની માને ફરીથી ગળે લગાવશે. દર મહિને પેન્શન આવતી તે પહેલાં વીજળી પાણીનું બિલ ભરતા, થોડો સામાન લાવતા અને જે બચતું તેમાં થોડું થોડું કરીને દર મહિને કંઈક બચત કરતા. તે નાની સરખી ગલ્લો જે હવે મંદિર પાસે રાખેલી રહેતી હતી, તેમાં તેમનું સપનું બંધ હતું. દીકરાને મળવાનું સપનું. સાંજે તે અવારનવાર પોતાનો જૂનો આલ્બમ કાઢતા અને ફોટાઓમાં ખોવાઈ જતા. અંશુલનું બાળપણનું સ્મિત, સ્કૂલ યુનિફોર્મમાં ખેંચાયેલા ફોટો, તેના લગ્નના ફોટો, અને પછી ચૂપચાપ પોતાની સાડીના પલ્લુથી આંસુ લૂછી લેતા. પણ આજની સાંજ કંઈક અલગ હતી. મંદિરમાં દીવો પ્રગટાવ્યા પછી જેવા તે આંગણામાં બેઠા, દરવાજા પર ધીમા ટકોરા પડ્યા. તેમનું હૃદય ઝડપી થઈ ગયું. કોણ હોઈ શકે આ સમયે? શારદાજીની આંખોમાં ચમક પાછી આવી. 2 વર્ષ પછી તેમનો દીકરો અને વહુ તેમની સામે ઊભા હતા. અંશુલ બેટા, શબ્દો જાણે અટકી અટકીને ગળામાંથી નીકળી રહ્યા હતા. તેમણે આગળ વધીને દીકરાને ગળે લગાવી લીધો અને પછી વહુ સીમાને પણ પોતાના હૃદયથી લગાવી લીધી. 2 વર્ષની તે તડપ જાણે એક પળમાં શાંત થઈ ગઈ હતી. શારદાજીએ ખૂબ પ્રેમથી કહ્યું, બેસો, હું તમારા માટે જમવાનું પીરસું છું. મેં ખીચડી અને બટાકા વટાણાનું શાક બનાવ્યું છે. તને તો બાળપણથી જ પસંદ છે ને બેટા? સીમા પણ હસીને બોલી, હા મમ્મીજી, ખૂબ ભૂખ લાગી છે. જમવાની થાળીમાં જાણે તેમણે પોતાનો પૂરો પ્રેમ પીરસી દીધો હતો. સીમા પણ આ વખતે ખૂબ વિનમ્રતાથી વાત કરી રહી હતી, જાણે કંઈ થયું જ ન હોય. ના કોઈ અંતર, ના કોઈ ફરિયાદ, પણ શારદાજીના મનમાં જે સવાલ હતો તે ત્યાં જ અટકેલો હતો. તેમણે જમવાનું પીરસતા ધીમા સ્વરમાં પૂછ્યું, બેટા, તમે બંને અચાનક ક્યાં ચાલ્યા ગયા હતા અને કંઈ પણ કર્યા વગર 2 વર્ષ સુધી કોઈ ખબર પણ ન આપી? અંશુલે તરત વાત કાપતા કહ્યું, માં, હજુ રાત ઘણી થઈ ગઈ છે અને અમે બંને ખૂબ થાકી ગયા છીએ. વાત સવારે કરીશું, બસ હમણાં આરામ કરવા દો. શારદાજીએ કંઈ ન કહ્યું, બસ એક ફિક્કું સ્મિત આપીને માથું હલાવી દીધું. પણ હૃદયની અંદર ઘણા સવાલો હતા. મિત્રો, શું અંશુલ ખરેખર પાછો ફર્યો હતો કે તેના પાછા ફરવા પાછળ કોઈ બીજું કારણ હતું? સવારનો હળવો તડકો બારીના રૂમમાંથી આવી રહ્યો હતો. શારદાજી વહેલા ઉઠી ગયા હતા. ચા બનાવતા તેમના ચહેરા પર એક અલગ જ ચમક હતી. 2 વર્ષ પછી દીકરો વહુ પાછા ફર્યા હતા. તે વિચારી રહ્યા હતા કે આજે અંશુલ સાથે દિલ ખોલીને વાત કરશે, તેને ગળે લગાવીને કહેશે, બેટા, તારા માટે ખૂબ તડપી હતી. થોડીવાર પછી અંશુલ ઉઠ્યો, આંખો ચોળતા રૂમમાંથી બહાર આવ્યો. શારદાજીએ હસતા હસતા ચાનો કપ આગળ ધર્યો. લે બેટા, તારી પસંદની આદુવાળી ચા બનાવી છે. અંશુલે ચૂપચાપ ચા લઈ લીધી. સીમા પણ ઉઠીને આવી અને બનાવટી સ્મિત સાથે બોલી, બાજી, તમે તો બિલકુલ બદલાયા નથી. એ જ પ્રેમ, એ જ લાગણી. શારદાજીએ વાત બદલતા કહ્યું, બેટા, 2 વર્ષ સુધી એકવાર પણ ફોન ન કર્યો, કોઈ ખબર પણ ન આપી. ક્યાં હતા તમે લોકો? અંશુલ ચાનો ગુટલો લઈને બોલ્યો, માં, હવે એ બધી વાતો કરવાનો શું ફાયદો? અમે તો પાછા આવી ગયા ને. શારદાજીનું મન હજુ પણ સવાલોથી ભરેલું હતું, પણ તેમણે પોતાને રોકી લીધા. થોડીવાર પછી અંશુલે અટકી અટકીને કહ્યું, માં, ખરેખર વાત એ છે કે તે ઉપરનો માળ જે તમે ગીરવે મૂક્યો હતો, જ્યારે બધું ઠીક થઈ ગયું છે તો અમે વિચારી રહ્યા હતા કે હવે અમને અમારો ભાગ મળી જાય. શારદાજીના હાથમાંથી ચાનો કપ ધીમેથી ધ્રુજી ગયો. ભાગ? તેમણે ધીમા પણ કડક સ્વરમાં ફરીથી કહ્યું, હા માં,
સીમા આગળ વધીને બોલી, જુઓ, અમે હવે પાછા આવ્યા છીએ અને ઉપરનો ભાગ તો અમારો પણ છે. છેવટે દીકરો છે ને તમારો. શારદાજી થોડી ક્ષણો સુધી ચૂપ રહ્યા, પછી બોલ્યા, બેટા, હક પહેલાં ફરજ નિભાવવામાં આવે છે અને ફરજ નિભાવ્યા વગર કોઈ પણ ભાગ માત્ર કાગળોમાં જ હોય છે, હૃદયોમાં નહીં. દોસ્તો, હજી કહાની બાકી છે. જોડાયેલા રહેજો અમારી સાથે. વિડીયો લાઈક. શારદાજીની આંખોમાં હવે ન તો આંસુ હતા કે ન કોઈ આશા, બસ એક ઠેરેલી શાંતિ હતી જે તૂટેલા હૃદયની સૌથી મોટી નિશાની હોય છે. તેમણે અંશુલ અને સીમા તરફ જોયું, જાણે કોઈ અજાણ્યાને જોઈ રહ્યા હોય. તેમણે ધીમેથી કહ્યું, તમને ઉપરનો ભાગ જોઈએ છે? અંશુલ અને સીમાએ ઉત્સુકતાથી માથું હલાવ્યું. શારદાજી ઊંડો શ્વાસ લેતા બોલ્યા, જેણે તેમને કહ્યું કે ઉપરનો માળ મેં ગીરવી મૂક્યો છે, તેણે એ ન જણાવ્યું કે તે ભાગ મેં ઘણા સમય પહેલાં વેચી દીધો છે. વેચી દીધો? સીમાનો અવાજ એકદમ ચોંકી ગયેલો હતો. હા, શારદાજી હવે કડક સ્વરમાં બોલી રહ્યા હતા. જ્યારે તમે તમારું દેવું છોડીને ગયા હતા અને તમારા લેણદારો આવ્યા હતા, ત્યારે મને કોઈ રસ્તો નહોતો સૂચતો. ઘર ગીરવે મૂક્યું અને પછી વેચ્યું, જેથી તમારું નામ ખરાબ ન થાય. તમારા ખોટા વચનોની સજા તમારી વૃદ્ધ માતાએ ભોગવી. અંશુલ ચૂપ હતો. કદાચ તેને સમજ નહોતી આવી રહી કે હવે શું કહે. આજે તમે ભાગ માગવા આવ્યા છો, પણ તમે ભૂલી ગયા કે ભાગ માતા પાસેથી મંગાતો નથી. તે તો તેના આંચલમાં છુપાયેલો હોય છે, અને જ્યારે તે આંચલ જ તમે છોડી દીધો તો હવે શું અકરાયો તમારો? સીમા કંઈ કહેવા ઊભી થઈ, પણ શારદાજીએ હાથના ઇશારાથી તેને રોકી દીધી. હવે કહીને બોલ, કારણ કે તારા શબ્દો હવે મારા માટે કોઈ અર્થ રાખતા નથી. અંશુલનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો. તેણે ખુરશી પરથી ઊભા થતાં જોરથી કહ્યું, માં, હું કંઈ નથી જાણતો. મારું કોઈ દેવું નહોતું, ન મેં કોઈ પાસેથી પૈસા લીધા. જો તમે કંઈ કર્યું છે તો તે તમારો નિર્ણય હતો. જ્યારે હું પાછો ફર્યો છું તો મને મારો ભાગ જોઈએ, અને જો નહીં આપો તો આ સારું નહીં થાય. શારદાજી હેબતાઈ ગયા. આટલા વર્ષોની મમતા, ત્યાગ અને દર્દ એક ઝટકામાં જાણે કચડી નાખવામાં આવ્યા. બીજી તરફ સીમા પણ હવે પોતાના અસલી રંગમાં આવી ગઈ હતી. આંખો મોટી કરીને બોલી, હા, અમને અમારો ભાગ જોઈએ. શારદાજીનું હૃદય જાણે ટુકડે ટુકડે થઈ ગયું. તે સતબત રહી ગયા. થોડી ક્ષણો માટે તેમની આંખો અંશુલના ચહેરા પર ટકી ગઈ. શું આ તે જ દીકરો હતો જે ક્યારેક તેમના આંચલને વળગીને રહેતો હતો? માં, હું ક્યારેય તમને એકલા નહીં છોડું. શું આ તે જ બાળક હતો જેના માટે તેમણે પોતાની આખી જિંદગી કુરબાન કરી દીધી હતી? ઊંડો શ્વાસ લેતા તેમણે પોતાને સંભાળ્યા અને ઠંડા પણ દ્રઢ અવાજમાં બોલ્યા, તમારો ભાગ જોઈએ છે તો સાંભળો. જે દિવસે તમે આ ઘરથી મોં ફેરવ્યું હતું તે દિવસથી તમારો આ ઘરમાં કોઈ ભાગ નથી રહ્યો. આ ઘર હવે મારું છે. અંશુલ કંઈ બોલવા ગયો, પણ શારદાજીએ હાથ ઊંચો કરીને તેને રોક્યો. જો કાયદાની વાત કરવી છે તો અદાલત ચાલ્યા જજો, પણ માના હૃદયમાં ભાગ નથી હોતા. ત્યાં માત્ર સ્નેહ હોય છે, અને તે તમે ક્યારનાય ગુમાવી દીધો છે. અંશુલે જ્યારે જોયું કે માં ટસતી મસ્ત નથી થઈ રહી, તો તેને ગુસ્સામાં પણ ચતુરાઈથી કહ્યું, ઠીક છે માં, જો ભાગ નથી આપવો તો ના આપો, પણ હવે અમે અહીં જ રહીશું. આ જ ઘરમાં. આ અમારો હક છે. તમે ઈચ્છો કે ન ઈચ્છો, અમે અહીં જ રહીશું. શારદાજી ચૂપચાપ ઊભા હતા. તેમની આંખોમાં તે શાંતિ હતી જે તોફાનોને પણ શાંત કરી દે. પછી એક લાંબો શ્વાસ લઈને તેમને ખૂબ શાંત પણ કડક સ્વરમાં કહ્યું, ઠીક છે અંશુલ, તમે અહીં રહી શકો છો. આ ઘર હજુ પણ મારું છે, અને મારા રહેતા કોઈને બહાર કરવામાં આવશે નહીં. પણ એક વાત કાન ખોલીને સાંભળી લો, ફરી ક્યારેય ભાગની વાત પોતાની જીભ પર ન લાવતા, નહીંતર મારાથી ખરાબ કોઈ નહીં હોય. સીમા કંઈ બોલવા ગઈ, પણ શારદાજીની આંખોની ઊંડાઈ અને અવાજની ઠંડકમાં કંઈક એવું હતું કે તે થંભી ગઈ. આખો રૂમ એક પળ માટે સન્નાટામાં ડૂબી ગયો. હવા જાણે થંભી ગઈ હોય. પછી શારદાજીએ રસોડા તરફ મોં ફેરવ્યું અને બોલ્યા, ભૂખ લાગી હોય તો જમવાનું તૈયાર છે. અંશુલ અને સીમાને ઘરે પાછા ફર્યાને હવે 7 દિવસ થઈ ચૂક્યા હતા. રાત્રે લગભગ 10 વાગી ચૂક્યા હતા. શારદાજી પોતાના રૂમમાં ચૂપચાપ બેઠા હતા. મનમાં સેંકડો સવાલો, દર્દની લહેરો વારંવાર ઉઠી રહી હતી. ત્યારે દરવાજો જોરથી ધક્કો ખાઈને ખુલ્યો. અંશુલ લથરાતા ઘરમાં ઘૂસ્યો. શરાબના નશામાં ધૂત, આંખો લાલ હતી. માં, જમવાનું ક્યાં છે? તેને ઊંચા અવાજે કહ્યું. શારદાજીએ જોયું અને સમજી ગયા કે તે દીકરો નથી જેને તેમને પાળ્યો હતો. તે કંઈ કહે તે પહેલાં અંશુલ ઊંચા અવાજે બૂમો પાડવા લાગ્યો, તું સમજે શું છે પોતાને? આ તારું ઘર છે, પણ હવે આ અમારું પણ છે. હક છે અમારું. શારદાજી ચૂપ રહ્યા, પણ તેમના આંસુ વહેવા લાગ્યા. ત્યારે સીમા પણ બહાર આવી અને બોલી, દરેક વાતમાં બસ અમને જ સંભળાવે છે. જ્યારે અમે કંઈ ખોટું કરી રહ્યા હોઈએ, ક્યારેય પોતાની ભૂલ પણ જુઓ. અમને કેમ નથી આપતી ઘરનો ભાગ? તેમની વાતોમાં કટાક્ષ હતો, કડવાશ હતી. એક વહુનો તે આદર ક્યાંય નહોતો કે જે એક મા માટે હોવો જોઈએ. શારદાજી હવે કંઈ બોલે તે સમયે અંશુલે પોતાની માથા પર જેવો હાથ ઊંચો કર્યો, ત્યારે શારદાજીએ એક જોરદાર થપ્પડ અંશુલના ગાલ પર મારી દીધી. શારદાજીની આંખોમાં હવે આંસુ નહોતા, પણ આગ હતી. તેમણે ગુસ્સામાં કહ્યું, જે દીકરાને મેં ચાલતા શીખ્યું, આજે તે જ મારા પર હાથ ઉઠાવશે? મારી જિંદગીની સૌથી મોટી ભૂલ એ હતી કે મેં તારા પર વિશ્વાસ કર્યો. તે સીધા રૂમમાં ગયા. અંશુલ અને સીમાનો બેગ ઉપાડ્યો, દરવાજો ખોલ્યો અને બહાર ફેંકી દીધો, અને બોલ્યા, આજ પછી આ ઘરમાં તમારો કોઈ હક નથી. જાઓ, નીકળી જાઓ મારા ઘરેથી, અને ક્યારે પાછા ના આવતા. આજથી મારો કોઈ દીકરો નથી.
અંશુલ કંઈ કહે તે પહેલાં શારદાજીએ દરવાજો તેના મોઢા પર જોરથી બંધ કરી દીધો. આટલું સાંભળતા જ આખા મહોલ્લાના લોકો ઘરની બહાર ભેગા થઈ જાય છે. કોઈ બારીમાંથી ડોક્યું કરી રહ્યું હતું, કોઈ દરવાજા પાસે ઊભા રહીને ધીમા અવાજે વાતો કરી રહ્યું હતું. અરે આ અંશુલ છે ને, આ તો ખૂબ સીધો સાદો છોકરો હતો, એની સાથે શું થઈ ગયું? અરે જ્યારથી તેના લગ્ન થયા છે ને બસ ત્યારથી બદલાઈ ગયો છે. વહુના કહેવા પર જ માને છોડીને ભાગ્યો હતો, પણ વહુમાં થોડી પણ સમજ હોત તો પોતાના પતિએ માની વિરુદ્ધ ક્યારેય ન કરત. એક જ દીકરો અને તે પણ આવો નીકળ્યો. દુઃખ તો શારદાજીને ખૂબ થયું હશે. ઉપરથી દેવું છોડીને ભાગ્યા, હવે પાછા ફર્યા છે તો ભાગની માંગ લઈને. શરમ ના આવી આ બંનેને? શારદાજી લપસ્યા અને અંદર ચાલ્યા ગયા. દરવાજો હજુ પણ બંધ હતો. સીમા અને અંશુલ હજુ ત્યાં જ ઊભા રહી ગયા, સતબત ક્રોધિત અને હેરાન. તેમને લાગ્યું હતું કે બે આંસુ વહાવીને થોડો પ્રેમ બતાવીને બધું ફરીથી પામી લેશે, પણ તેમને નહોતી ખબર કે માની મમતાને જેટલું સિંચવામાં આવે છે તેટલી જ તે મજબૂત પણ થઈ જાય છે. શારદાજી રૂમના એક ખૂણામાં બેસી ગયા. તેમની આંખોમાં હવે આંસુ નહોતા. જે સ્ત્રીએ 2 વર્ષ સુધી દીકરાના પાછા ફરવાની દુઆ કરી, તે જ સ્ત્રી આજે તે દીકરાના પાછા ફરવા પર પોતાને સૌથી એકલી અનુભવી રહી હતી. અંશુલ ઘરની બહાર જ ઊભો રહી ગયો. તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તે દરવાજા પાસે હાથ જોડીને ઊભો રહી ગયો. માં, એકવાર વાત તો કરી લો. માં, ભૂલ થઈ ગઈ. માં, માફ કરી દો. સીમા જે હજુ પણ અકડમાં ચૂપચાપ એક તરફ ઊભી હતી બોલી, હવે રહેવા દો, ચાલો અહીંથી. ઘણીવાર સુધી અંશુલ ત્યાં જ ઊભો રહ્યો, પણ અંદરથી કોઈ જવાબ ન આવ્યો. છેવટે ભારે પગલે તે બંને પાછા ફર્યા. પાછળ રહી ગયો એક બંધ દરવાજો અને એક તૂટેલો સંબંધ. સવારનો હળવો તડકો બારીમાંથી રૂમમાં આવી રહ્યો હતો. રાતની શાંતિમાં ભરાયેલી ખાલી જગ્યા હવે અજવાળા સાથે થોડી હલચલ લેવા લાગી હતી. શારદાજી હજુ પણ પોતાની ખુરશી પર બેઠા હતા ત્યારે દરવાજાની ઘંટડી વાગી. શારદાજીએ ઉઠવાની કોશિશ કરી, પણ થાક અને રાતની વાતો હજુ પણ શરીરમાં બોજ બની રહી હતી. કોઈ રીતે તે દરવાજા સુધી પહોંચ્યા અને ખોલ્યો. સામે કમલાજી ઊભા હતા, હાથમાં દૂધની થેલી, આંખોમાં ચિંતા અને અવાજમાં તેજ જૂની લાગણી. શારદા, આ કેવી હાલત બનાવી રાખી છે તે? કમલાજીએ કોઈ ઔપચારિકતા વગર સીધા અંદર આવતા કહ્યું. શારદાજી કંઈ બોલી ન શક્યા, બસ હળવા સ્મિત સાથે દરવાજો બંધ કરી દીધો. કમલાજીએ રસોડામાં જઈને ફટાફટ ચા મૂકી અને બિસ્કિટ કાઢીને ટ્રેમાં રાખ્યા. પછી ખુરશી પાસે આવ્યા અને બોલ્યા, હવે બહુ થયું. ગઈકાલે રાત્રે શું થયું બધું સાંભળી ચૂકી છું પડોશીઓ પાસેથી. હું ગઈકાલે લગ્નમાં ગઈ હતી, નહીંતર ગઈકાલે સીધા કરી દે તારા દીકરા બહુને. હવે તું એકલી નહીં રહે. જે થઈ ગયું તે થઈ ગયું. હવે તું મારી સાથે ચાલીશ. થોડા દિવસો તો ઓછામાં ઓછા. શારદાજીએ માથું ઝુકાવીને કહ્યું, કમલા, ઘર મારું છે, યાદો પણ મારી છે, હું અહીં જ રહીશ, પણ તું રોજ આવી જજે, બસ તારી જરૂર છે ખૂબ. હવે કમલાજીને આંખો ભરાઈ આવી. તેમણે શારદાજીનો હાથ પકડ્યો અને બોલી, તું નથી સમજતી, તારા જેવી શૈલીની જરૂર હવે મને પણ છે. હવે આપણે બંને મળીને એકબીજાનો સાથ આપીશું, બરાબર ને? શારદાજીએ પહેલીવાર પૂરા હૃદયથી હસીને માથું હલાવ્યું. સંબંધો જો સમય રહેતા સંભાળીને લેવાય તો પસ્તાવાની પણ કોઈ જગ્યા નથી બચતી. જે હૃદય એકવાર તૂટી જાય છે તે દરેક અવાજ પર દરવાજો નથી ખુલતું. મિત્રો, શું શારદાજીએ જે કર્યું તે બરાબર હતું? તમારો અભિપ્રાય અમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. શું એક માએ પોતાના દીકરાએ આમ દરવાજેથી પાછો મોકલી દેવો જોઈતો હતો કે માફીનો એક વધુ મોકો આપવો જોઈતો હતો? તમારો અભિપ્રાય નીચે કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. તમને આ વાર્તા કેવી લાગી? જો સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. અને દોસ્તો, તમે કયા ગામ, કયા શહેરથી આ સ્ટોરી જોઈ રહ્યા છો એ કોમેન્ટ્સમાં ગામનું નામ, શહેરનું નામ તો તમારે જણાવવું જ પડશે દોસ્તો. જલ્દીથી લખી દો અને વિડીયો લાઇક કરીને તમારા ભાઈ માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. ખૂબ ખૂબ ધન્યવાદ, દિલથી આભાર.